કોઈના કોઈ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળતી હોય છે ત્યારે આજે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। આ તો કે વાત કરીએ તો રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ સાથે જ ઇન્ડિયા ન્યૂઝ સાથે પણ તેમણે વાત કરતા જણાવ્યું હતું કે કોઈપણ સરકારી કર્મચારી પોતાનું પ્રાઇવેટ બિઝનેસ ન કરી શકે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા દ્વારા સિવિલ સર્જનના હોદ્દા સાથે તેમનું પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવવામાં આવી રહ્યું છે જે ગેરકાયદેસર છે। એ બાબતે અમને જાણ થતાં હાલ અમે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન મોનાલી માકડિયા ઉપર જે રીતે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર દ્વારા કલ્પેશ કુંડલિયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ સર્જન મોનાલી બેન માકડિયા છે, આપણી સાથે વાત કરીશું। મેડમ, તમારા ઉપર એક ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તમે સિવિલ સર્જનની ચેર ઉપર બેસીને પણ પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છો, શું કહેશો? મારા નામની કોઈ પણ જાતની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ નથી। જે હોસ્પિટલ છે એ મારા હસબન્ડની છે અને એ ત્યાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે। જે બોર્ડ દર્શાવવામાં આવ્યું છે એ ખૂબ જૂનું છે, વર્ષો જૂનું છે અને એના પર કદાચ નામ હશે એનો મને પણ ખ્યાલ નથી, એટલે આ આક્ષેપ તદ્દન ખોટો છે। મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી। એમને એવું પણ અમારી સાથે વાત કરતા કહ્યું હતું કે જ્યારે મેડમ સિવિલ સર્જનની ચેર ઉપર નહોતા, જ્યારે હોદ્દા ઉપર નહોતા, તે પહેલા પણ જ્યારે જે સિવિલમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તે આ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવા તો જતા જ, ઓટી કરવા તો જતા જ। આ વાત પણ તદ્દન ખોટી છે। મેં ત્યાં કોઈ જાતની કોઈ પણ સર્જરી કરેલી નથી। મેડમ, અત્યારે હોસ્પિટલની બહાર એક ફોટો છે અમારી પાસે, એમાં તમારું નામ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, મોનાલીબેન માકડિયા, તમારા હસબન્ડનું પણ નામ દેખાઈ રહ્યું છે। એ બોર્ડ કદાચ વર્ષો જૂનું હશે એટલે નામ કાઢવાનું રહી ગયું હશે, લગભગ 20 વર્ષ જૂનું બોર્ડ હશે એટલા માટે નામ કાઢવાનું રહી ગયું હશે। અત્યારે હું કઢાવી નાખું છું એ નામ। એમનો એવો પણ આક્ષેપ છે કે સરકાર દ્વારા તમને પ્રેક્ટિસ તે હોસ્પિટલમાં ન કરવા માટેની અમુક ટકા રકમો પણ ચૂકવવામાં આવે છે। મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી કે કરવાની ઈચ્છા પણ રાખતી નથી, એટલે આ આક્ષેપ બિલકુલ હું માનવા તૈયાર નથી। કેવા, જો તમે સાચા છો તો તમે કેવા પગલાં લેશો હવે? કારણ કે જે રીતે તમારા ઉપર આક્ષેપ ઉઠ્યા છે, તમારી છબી કરાવવાનો પણ પ્રયાસ કર્યો છે, તમે કેવા પગલાં લેશો? હું મારા લોયર સાથે વાત કરીશ આના માટે। શિક્ષાત્મક અને પોલીસ કાર્યવાહી કરવાની જરૂર પડશે તો કરશો? મારા લોયર જે પ્રમાણે ગાઈડ કરશે એ પ્રમાણે કરીશ। ધન્યવાદ। તો આ હતા રાજકોટ સિવિલ સર્જન મોનાલી માકડિયા, જેમનું કહેવું છે કે જે રીતે હોસ્પિટલમાં નામ હતું તે વર્ષો જૂની હોસ્પિટલ હોવાથી મારા અને મારા પતિનું નામ રાખવામાં આવ્યું હતું અને જો આ બાબતે મારી છબી કરાવવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને હું મારા લોયર સાથે વાત કર્યા બાદ જ કોઈ પગલાં લઈશ। પ્રતિક લીંબાડી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં આવતી હોય છે ત્યારે આજે એક બહુ મોટો વિવાદ સિવિલ હોસ્પિટલનો સામે આવ્યો છે। ત્યારે આ વિવાદને ઉજાગર કરતા રાજકોટ શહેર કોંગ્રેસના હાથસાથ જોડોના જે કાર્યકર છે તે આપણી સાથે છે, આપણે વાત કરીશું। કલ્પેશભાઈ, શું કહેશો? આજે તમે મહત્વના મુદ્દાને લઈને રાજકોટ કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છો, શું વિગત છે? વિગત એવી છે કે સિવિલ સર્જન પોતે 200 ફૂટ રિંગ રોડ ઉપર પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે। કઈ શું નામની હોસ્પિટલ છે અને જે સિવિલ સર્જન છે તે આ હોસ્પિટલ ધરાવી શકે કે ન? કાયદો શું કહે છે આ બાબતે? મંગલમ હોસ્પિટલ નામની હોસ્પિટલ તે ધરાવે છે। કાયદાની જોગવાઈ મુજબ વાત કરી તો તે પ્રાઇવેટ હોસ્પિટલમાં ટૂંકમાં સેવા કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકતા નથી। કેટલા વર્ષથી તે આ સિવિલ સર્જનની ખુરશી ઉપર જે મોનાલી માકડિયા છે તે કાર્યરત છે? સિવિલ સર્જનની ખુરશીમાં તો 4 થી 5 મહિનાથી કાર્યરત છે, પણ તે પહેલા એ પ્રોફેસર હતા મોનાલીબેન, છતાં પણ તે પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવી ન શકે। મોનાલી માકડિયા જે સિવિલ સર્જન છે તે અત્યારે કાયદાની રૂહે ત્યાં કામ કરી શકે કે ના કરી શકે તેની પ્રાઇવેટ હોસ્પિટલમાં? કાયદાની રૂએ પણ તે કામ ન કરી શકે અને જો કરે તો શું દંડાત્મક કાર્યવાહી થઈ શકે એની ઉપર? આમાં એવું છે કે જોગવાઈની વાત કરી તો તે આજની તારીખે તેના પગારના 30% નો પ્રેક્ટિસ કરવા માટેના લે છે। કેટલી રકમો? કારણ કે તે 5-6 મહિના તમે કહો છો કે તે સિવિલ સર્જનની ખુરશી ઉપર કાર્યરત છે, તો 5-6 મહિના ત્યાં કેટલો એને અત્યાર સુધીમાં પગાર લીધો હશે આ બાબતે? પેલી વાત તો એ કે સિવિલ સર્જનની ખુરશીમાં તો ઠીક છે બેઠા અને એને આ એલાઉન્સ લે એવું નથી, એ પોતે પ્રોફેસર હતા ત્યારથી આ એલાઉન્સ લે છે। કેટલો અંદાજિત એમને અત્યાર સુધીમાં કેટલો આવી તો પૈસા સરકાર પાસેથી લીધા હશે? એની પગારના 30% રકમ 9200 થી 25,000 કે 50,000 સુધીની રકમ થાય।
આંકડો અંદાજિત આંકડો કેટલો હશે આનો? અંદાજિત તો એનો પગાર ઉપર 30% એને હોઈ શકે. હવે શું માંગ છે કે શું પગલા લેવા જોઈએ આ સિવિલ સર્જન ઉપર? તેને એક તો બરતરફ કરે સિવિલ સર્જનની પોસ્ટ ઉપરથી, અને જે પૈસા એને સરકાર પાસેથી લીધા તે રિકવરી કરે. જો સરકાર આ બાબતે કોઈ પગલા નહીં લે તો શું રાજકોટ શહેર કોંગ્રેસ છે તે પગલા લેશે? અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. માનો છો કે આંદોલનનો નિવેડો આમાંથી આ સરકારને આ જે આંખ ખોલશે? જગાડશું. આવેદન આજે દઈ છે કલેક્ટર સાહેબને, પછી આપણી મીટ રહેશે કે તે શું પગલા ભરે છે. આવેદન અને આંદોલન તો ઘણા થયા. હમણાં ટીઆરપી કાંડનું જે ટીઆરપી અગ્નિકાંડ થયું હતું તેના પછી જે ગેમ ઝોન અત્યારે કેવી બ્રિજ નીચે બનાવવામાં આવી તેનું પણ આવેદન દીધું, તેનો પણ વિરોધ કર્યો, પણ ટાઈ ફિશ થયું. 2 દિવસ આંદોલન વિરોધ કર્યો પછી પૂરું. તો આવડો મોટો ગંભીર મુદ્દો છે તો તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલા લેશે કે નહીં, કે જો નહીં લે તો કોંગ્રેસ સાચેમાં કેવો વિરોધ કરશે? અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઠેઠ સુધી લડત આપશું, જ્યાં સુધી ને બરતરફ નહીં કરીને પૈસા રિકવરી નહીં થાય ત્યાં સુધી. ધન્યવાદ. તો આ હતા કલ્પેશ કુંડલિયા, જેમનું કહેવું છે કે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તેના સર્જન છે મોનાલી માકડિયા, તેમને બરતરફ કરવામાં આવે અને તંત્રને આ બાબતે ઢંઢોળશું, છગાડશું, અને જો તંત્ર નહીં જાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ યથાવત રાખશું.